सत्यं शांतं विमलसुखदं भूषणं दिव्यकान्तिं रामं कृष्णं हरिहरगुरुं यः सदा संस्मरन्ति धर्मे व्याप्तं गुरुपदरतं तारकं यो भवाब्दै देयं नित्यं चरणकमलं श्रीबालरामं नमामि कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि वंशे विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। सच्चिदानंद भगवान की जय, सद्गुरु भगवान की जय, बालकृष्ण लाल की जय, बाल रामेश्वर महादेव की जय, औधव राम भगवान की जय, बाल राम भगवान की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव हर। भगवान बालराम प्रागट्य शताब्दी महोत्सव सत्कर्म श्रृंखलाओनी कड़ीओमानी एक सर्वोत्तम कड़ी, सर्वोत्कृष्ट कड़ी एवं कार्यक्रम एटले श्रीमद् भागवत सप्ताह सत्र महामहोत्सव, जिसमें हमारे परम पूजनीय 313 ब्राह्मण भगवान जो कि हरिद्वार से पधारे हैं, मैं उनको प्रणाम करता हूँ। शरद भाई व्यास जी को ऊपर आए तो ऊपर आए, सामने बैठे तो सामने बैठे, आपकी जैसी मर्जी। पूज्य श्री शरद भाई व्यास जी और कच्छ मित्र परिवार के श्री गिरीश भाई जोशी, जरा सुनिए। आ प्रागट्य शताब्दी महोत्सव अत्यंत आश्चर्यकारक, आश्चर्यवत् पश्यति कश्चिदेनम आश्चर्यवत् वदति तथैव चान्य, एवी आश्चर्यमय शताब्दी जेने આપણે સૌએ અનુભવી છે અને અનુભવી રહ્યા છીએ। હજી પણ આપણે 31 ડિસેમ્બર સુધી એને અનુભવીશું, એને જાણશું અને માણશું ને માણી રહ્યા પણ છીએ એવી આ શતાબ્દી। આમ તો અત્યારે ઘણી બધી શતાબ્દીઓ ચાલે છે, ઘણા બધા જીવો ત્યારે જન્મ્યા હશે અને એની અત્યારે શતાબ્દી હશે જ। 1926 તો ઘણા બધા જીવો જન્મ્યા હશે, પણ એક એવું પ્રાગટ્ય થયું ઇંગ્લિશ તારીખના હિસાબે 16/6/1926 અને ચૈત્ર સુદ ચોથ રાત્રે લગભગ 11:30 માં ગોમતીના ખોળે એક પ્રાગટ્ય થયો, એક અવતાર થયો। એક કલ્પતરુનું એક કૂંપણ ફૂટ્યું
કલ્પતરુ જે માગો તે આપે એવો દિવ્ય અવતાર. એ બધા જો દિવ્ય અવતાર હોત તો બધેની શતાબ્દી થાત. હર કંઈ 4 મિનિટે એક જન્મ થાય છે સૃષ્ટિમાં. પણ આ ચૈત્ર સુદ ચોથ તારીખ 16/4/26 ત્યારે 1926 હતી. એ ચાલે રાખે, મને કાંઈ ફરક નથી પડતો. હું ભોંયો થઈ ગયો છું. અકેલે મેં મેલા અને મેલામાં અકેલા. દાદા એ ભલે કરે છે, પૂજાવાળા છે. ત્યારે છે ને 11:30 લગભગ ધનુ લગ્ન હતું. મૃગશીર્ષ નક્ષત્ર હતું, બીજું ચરણ હતું. આવા એક પવિત્ર યોગમાં આ પરમાત્માનો પરમ પ્રેમાવતાર પ્રભુનું પ્રાગટ્ય થયો, જેને માં ગોમતી નાનપણમાં વાલો કહેતા. પછી થોડા વાલજી બી કહેવાના છે. અત્યારે આ ભગવાન વાલરામના નામથી આપણે એમને પુકારીએ છીએ. હરિતારા 6000 નામ, ક્યાં નામે ક્યાં ઠામે ક્યાં ગામે લખવી કંકોત્રી. આવું એક અવતાર. એની આપણે આ શતાબ્દી ઉજવી રહ્યા છીએ. આ ચમત્કારિક આ શતાબ્દી છે. મને થોડું સ્મરણમાં છે, ભગવાન ઓધવરામની શતાબ્દી પણ ભગવાન વાલરામજી ઉજવી હતી. 2-3 અવતારો સમકાલીન છે. ભગવાન કૃષ્ણ બલરામ વ્યાસજી છે, એમ ઓધવરામ અને વાલરામ ભગવાન એ બંને સમકાલીન થોડા થોડા છે, એકબીજાને મળ્યા છે. એવી આ પવિત્ર શતાબ્દી, ચમત્કારિક શતાબ્દી, આકર્ષિત શતાબ્દી, જનજનનું કલ્યાણ કરતી શતાબ્દી. આવા અવતારો જનજન માટે થાય છે. સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયાની દૃષ્ટિ લઈને અવતારતા હોય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એના માટે અવતારતા હોય છે. દૈહિક દૈવિક ભૌતિક તાપા મીટઈ મૂળ તવ ચરણ પ્રતાપા. આવા ચરણો લઈને પ્રગટતા હોય છે, જેમનું સ્મરણ માત્રથી મંગલ થાય, સર્વ દુઃખોની નિવૃત્તિ થાય. આદિ વ્યાધિ ઉપાધિ દૈહિક દૈવિક ભૌતિક તાપો સ્મરણ માત્રથી, દર્શન માત્રથી, એની રજ માત્રનું પાન કરવાથી, ચરણોદકનું પાન કરવા માત્રથી જીવ શિવને પ્રાપ્ત કરી શકે એવી અવસ્થા પ્રાપ્ત કરે છે. હું આપની સામે બેઠો છું. મારી ત્યારે શરીરની અવસ્થા 8-9 વર્ષની હતી. ત્યારે ભગવાન વાલરામજીએ મને કચ્છ ગામ નુંધાતળમાં એક નાના બાળકને બોલાવીને ડરાવી, ધમકાવી, ભોળાવી, પાણી પીવડાવ્યું પોતાના પગનું. એ પગનું પાણી મને અહીં સુધી લઈ આવ્યું છે. શાંતિ આદિ મેં કાલે કીધું હતું એમ આ પ્રાપ્તિ થઈ છે. આ બધું ચમત્કાર મારા માટે તો આ શતાબ્દી ચમત્કાર એટલા માટે બી છે કે મેં પાણીનો પ્રભાવ જોયો છે, એ રજનો પ્રભાવ મેં જોયો છે. જहाँ પદ પડ્યો ધન્ય ભાઈ ધરણી, પદરજ કણ કણ કોટિક તણી. દક્ષિણ પાદ પછી મેં બદલાવ્યું. મને કૈલાસ મહારાજે કીધું કે દક્ષિણ પાદ નથી મહારાજ, વામ પાદ છે. ભગવાન વિષ્ણુનું વામ પાદ છે ને એ બ્રહ્મલોકમાં ગયું છે. ભાગવતજી જરા મને શ્લોક બી બતાવી દીધો, તરત મેં ફરાવી બી નાખ્યું. વામ ચરણ પ્રગટી ગંગા સતચિત આનંદ અંગ પ્રત્યંગા. આ એક ચોપાઈ છે, પણ એમાંથી કાઢેલી ચોપાઈ છે, હટાવી લીધેલી ત્યારે કોઈ કારણથી. આવું એક અવતાર, આવા જ એના અંગ ઉપાંગ, આવા જ એના ચરણ, એમની જેવી દૃષ્ટિ ને નિતરતા નયનો તારા. આવા નયન કમલ,
શોભાનું સિંધુ શોભાગાર, મહાસમંદર શોભાનું એવું મુખારવિંદ, એવા એના કરકમલો કે જેના માથા પર આવે મન મસ્તિષ્ક પવિત્ર થાય, જીવન ધન્ય થાય, સર્વ દુઃખોથી મુક્તિ મળે એવા ચરણ, એવા કમલ, ચરણ કમલ, કર કમલ, મુખ કમલ, નયન કમલ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આવી એક શતાબ્દી, આવું એક અવતાર આપણને આ શતાબ્દી આપતી ગઈ છે. અને સાહેબ, આ શતાબ્દીનું અને આ શતાબ્દી પુરુષનું, એ શતાબ્દી પરમ પુરુષનું, એ બ્રહ્મ સ્વરૂપનું વર્ણન એ અવર્ણનીય છે, એ અનિર્વચનીય છે, અવાક મનસ ગોચર છે. પણ છતાં મને બહુ ગમે છે, એટલે હું કર્યા વગર વર્ણન રહી પણ શકતો નથી. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા માટે હું સમય મળે ત્યારે લખતો રહું છું, સમય મળે ત્યારે બોલતો રહું છું, વાણીને પવિત્ર કરવાનો પ્રયત્ન કરું છું. અને મારી કલમને પણ, આમ સ્વભાવ જરા જરા કઠોર ખરો બધા કહે છે, પણ કલમને કોમલ કરવાનો પ્રયત્ન, કાળજાને કોમલ કરવાનો પ્રયત્ન કરતો રહું છું. આવી એક શતાબ્દી, આવું એક સંત, આવો એક ભગવંત, જેના માટે કંઈ લખવું કેમ, બોલવું કેમ, પણ સૂરજને બતાવવા માટે કોઈ બીજા સૂરજની કે કોઈ પ્રકાશની જરૂર નથી, કેમ કે સ્વયં એ પરમ પ્રકાશ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશને માટે બીજા પ્રકાશોની, કોઈના વાણીની, કોઈની કલ્પની કે કોઈ શાસ્ત્રની જરૂર નથી પડતી. આ તો શાસ્ત્રો છે કે બોલવું કે કહેવું સામાન્ય જન, પ્રજાજન, પ્રિયજનો માટે છે. એ પણ એનું પાન કરી, એને પ્રાપ્ત કરી, પોતાના જીવન પથને પવિત્ર બનાવી લે, પુષ્પાજિત કરાવી લે અને પોતાની મંજિલે પહોંચી જાય, પરમ પદને પ્રાપ્ત કરે, પરમ પ્રેમને પ્રાપ્ત કરે, પરમ શાંતિને પ્રાપ્ત કરે, એનો એક પ્રયાસ છે. દેવતા, શું વાત કરું, મારા જીવનમાં મને શાસ્ત્ર વાંચનનો બહુ શોખ હતો, બહુ જ શોખ. તમે મને કોઈ પણ વિષય આપો તો એના ઉપર તમને 2-3 કલાક પ્રવચન કરી બતાવું, આટલો બધો શોખ. મારા ગુરુજીએ મને એકવાર કહ્યું બી હતું કે બહુ શાસ્ત્ર વાંચે છે છોકરા, તું થોડા ઓછા કરજે પછી. પણ જ્યારથી મારા જીવનમાં આ ગાંધીધામ ગામમાં સરલાબેન ઠક્કરને ત્યાં મને આ દીવાર ઉપર બાલરામ ચાલીસા દેખાણું ને મેં લખી લીધું, ત્યારથી ધીરે 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 મારા જીવનમાંથી શાસ્ત્રો હટતા ગયા, છૂટતા ગયા. અત્યારે હું બાલરામ ચાલીસામાં છું. હું એક વાત કરું આપને, શ્રીમદ ભાગવતના સારને મારે એક ચોપાઈમાં કહેવું હોય તો હું કહી દઉં. અને જે પ્રિયજનો એમના મને સાંભળે છે, મને મળે છે, એ બધાને એ લગભગ કંઠસ્થ થઈ ગઈ છે. તુમ કારણ હો જગ કે કરતા, આ મેં આરોપ કર્યો છે, મેં નથી કર્યો, એમને કરાવ્યો છે. તુમ કારણ હો જગ કે કરતા, આ આરોપ છે. સત્ય કહું પ્રભુ આપ અકર્તા, એ અપવાદ છે. આરોપ અને અપવાદ કરી એનું જે આધાર, અધિષ્ઠાન આધાર છે, એની અનુભૂતિ આત્માના રૂપમાં થાય. એ આ એક ચોપાઈ, તુમ કારણ હો જગ કે કરતા, સત્ય કહું પ્રભુ આપ અકર્તા. આ ચોપાઈએ મને શાસ્ત્રો વાંચવાનું મારું જે વ્યસન હતું, મારી કામનાઓ, ઈચ્છાઓ, આદત, ટેવ હતી, એ બધી દૂર કરી દીધી. હવે નથી વાંચતો. હું સત્ય કહું આપને, હવે હું ભાગવતજી બી વાંચતો નથી. જે પહેલાં વાંચી છે એ છે. જ્યારે જ્યારે મને ભાગવતજી તરફ મારું મન જાય ત્યારે તુમ કારણ હો જગ કે કરતા, સત્ય કહું પ્રભુ આપ કરતા. જ્યારે કોઈ ફલશ્રુતિની ઈચ્છા થાય ત્યારે દૈહિક દૈવિક ભૌતિક તાપા મીટે મૂળ તવ ચરણ પ્રતાપા, એ ત્યારે એ ચોપાઈ આવે એટલે મારા દુઃખોનું સમાધાન થઈ જાય છે. છતાં એક વાત કહું, ગજેન્દ્ર મોક્ષ પ્રત્યે મને અતિ ભાવ છે, પણ એમાંનો એક જ શ્લોક,
અને મુંબઈમાં તો ઠેક ઠેકાણે ઘરે ઘરે ઘટઘટમાં ગલીઓ ગલીઓમાં ગામડે ગામડે આ શ્લોક ગવાય છે. અને ગીતા પ્રેસવાળા પાસે આ પુસ્તક ઓછી પડી ગઈ, એટલો એનો પ્રચાર થયો છે. આ શ્લોક છે ગજેન્દ્ર મોક્ષનો 11મો. સત્વેન પ્રતિલભ્યાય નૈષ્કર્મણ્ય વિપશ્ચિતા નમઃ કૈવલ્યનાથાય નિર્વાણ સુખ સમિદે. આ જે એક શ્લોક છે એ મને તુમ કારણ હો જગ કે કરતા સત્ય કહું પ્રભુ આપ કરતા પછીનો કોઈ શ્લોક મને ગમતો હોય કે ચોપાઈ તો આ એક શ્લોક છે. આ શ્લોકને મેં હૃદયસ્થ કરી લીધું છે. એનું હું અહીંયા 7 દિવસ સુધી પ્રવચન કરું આ શ્લોક ઉપર, રોજ 2 કલાક 2.5 કલાક આ એક જ શ્લોક ઉપર. તે પણ પાછળનું જ એક ચરણ નિર્વાણ સુખ સંવિદે. ભાઈજી ભાવેશ, નિર્વાણ સુખ સંવિદે હરિદ્વારમાં મારી હાજરી હોય એટલે એના ઉપર 1 દિવસ 2 દિવસ 3 દિવસ આ 8 અક્ષર ઉપર હું પ્રવચન કરું છું. નિર્વાણ સુખ સંવિદે સત્વેન પ્રતિલભ્યાય નૈષ્કર્મણ્ય વિપશ્ચિતા નમઃ કૈવલ્યનાથાય નિર્વાણ સુખ સંવિદે. ગજેન્દ્ર મોક્ષનો આ 11મો શ્લોક છે. ભાવેશ, આ 2 આશરા લીધા છે. ક્યારે કંઈ જોઈએ છે તો એ શ્લોકનો એ ચાલીસાનો આધાર લઉં છું. ધામ ધરાપુત આ પ્રદાતા. ધામ એટલે ઘર, ધરા એટલે ખેતરવાડી. અત્યારે તો ખેતરવાડી આપણને બહુ જોઈએ છે વાપી વલસાડવાળાને, કારણ મોટું કામ આદર્યું છે. ધામ ધરાપુત આ પ્રદાતા સંકટ મોચન મુક્તિ કો દાતા. પણ હવે સત્વેને પ્રતિલભ્યા મને ગમી બહુ ગયું છે એ તું ગજેન્દ્ર મોક્ષ વાંચવાનું બી બંધ કરી દઉં, કારણ કે આમાં છે સંકટ મોચન મુક્તિ કો દાતા. કોઈ પણ પ્રકારનું સંકટ હોય તો આ ચાલીસા મટાવી દે તેમ છે એની તાકાત. જ્યારથી આ દીવાર ઉપર અંકિત થયેલું આ ચાલીસા આવ્યું અને મેં એને પાટી પેનમાં લખી લીધું અને અત્યારે તો એની લાખો લાખો પ્રતો ભારતમાં ને ભારતથી બહાર વંચાય છે. એનો પ્રચાર પ્રસાર એટલો થઈ ગયો છે. એનું એક કારણ કહું છું. દેવતા, મને લાગે છે કે સાંજ સુધી મને અહીંયા જ પ્રવચન કરવું જોઈએ એવું છે, પણ ભાગવત તો ભાગવત 313 પિતૃઓને આત્માઓને ગતિ આપવાની છે. બ્રાહ્મણ ભગવાન બેઠા છે, મર્યાદાઓ તો દરેક ચીજની છે. હમણાં એક ઘટના ઘટી, આ જુઓ તો ખરા. એક દીકરીએ, દીકરીનું નામ આપી દઉં, ખીમજીભાઈ મારી સાથે જખોવાળા રહે છે, એમના દીકરાની, મોટા દીકરાની ધર્મપત્ની, એનું નામ છે કરિશ્મા. તો હું જે અત્યારે ઘણા સમયથી લખું છું એનું કમ્પોઝિંગ કરવું, પછી એડિટિંગ કરવું, પ્રચાર પ્રસાર કરવો, એ બધું કામ છે ને એ કરિશ્મા કરતી હતી. એના ઉદરમાં એક નાનો બાળક, એક શિશુ પલી રહ્યો હતો, પુષ્ટ થઈ રહ્યો હતો. એનું જન્મ થયું કોઈ 5-25 દિવસ પહેલાં અને મારી પાસે લાવ્યા. મુંબઈમાં હું ગયો ઔધવ કુટીરે, તો મેં ચાલીસા બોલ્યા. તેથી પહેલાં એ બાળક ચાલીસા ચાલુ થઈ ગયું, એના ઓઠ ચાલતા થઈ ગયા. આ ચાલીસાની તાકાત અને કવચ. અને મેં જે સત્સંગ લખાવ્યો હતો, આપ જાણો છો, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને વિવેક ઉપર જ મારી કલમ વધારે ચાલતી હોય છે. એ છોકરાના અમે સત્સંગ ચાલુ કર્યો, એના ઓઠ ચાલુ થયા. એ જન્મતા વેત કાં તો અષ્ટાવક્ર બ્રહ્મજ્ઞાની હતા, અને મને લાગે છે કદાચ અષ્ટાવક્ર પછી આ છોકરો નંબર લઈ જાય. આ કરિશ્માનો બબુ. આ ચાલીસાની તાકાત, આ શતાબ્દીની તાકાત, આ ભગવાન વાલરામની તાકાત, સર્વશાસ્ત્રોનો સાર, સર્વશાસ્ત્રોનો સાર મને એ લાગે છે. ભાવેશ, તને હું વધારે હંમેશા કહું છું, હવે દૃશ્ય વિવેક વાંચવાની જરૂર નથી, વિવેક ચૂડામણીની જરૂર નથી, પંચીકરણની જરૂર નથી, પંચદશીની જરૂર નથી, વિચાર સાગરની જરૂર નથી. તુમ કારણ હો જગ કે કરતા સત્ય કહું પ્રભુ આપ આ કરતા. શુદ્ધ સ્વરૂપે એને ગાવું, શુદ્ધ સ્વરૂપે એને વાંચવું. સાંભળીને નહીં ગાવાનું, વાંચીને ગાવાનું.
સાંભળી સાંભળીને ગાવાથી હનુમાન ચાલીસામાં જેટલી ભૂલો થાય છે, લોકો કરે છે, એટલી ભૂલો આમાં ચાલુ થઈ ગઈ છે. એટલે હંમેશા હું કહું છું કે જરાક તમે વાંચીને કરો થોડા દિવસ તો સારું. મને એક મિત્રે કીધું, મહારાજ મેં બધું મૂકી દીધું છે, હવે મેં તો તું શું કરે છે? મને કે મારા સવારના ઉઠું દુકાને જાઉં એટલે ગાડીમાં બેઠું એટલે વાલરામ ચાલીસા કરી લઉં, પછી દુકાનનો દરવાજો ખોલું એટલે ત્યારે એક ભગવાનને અગરબત્તી કરી ચાલીસા ગાઈ લઉં, ઘરે આવું હાથ પગ ધોઈ પ્રસાદ લઉં, પછી સુવા જાઉં ત્યારે એક ચાલીસા હું કરી લઉં છું. મહારાજ મને એવું લાગે છે મને બધું મળી ગયું, મારી ભક્તિ પૂરી થઈ ગઈ. મેં તો આટલું કેમ? એ કે શોર્ટકટ, શોર્ટ એન્ડ સ્વીટ. મેં ભાગવત બી સાંભળી છે, ભાગવત બી વાંચી છે ને બીજા શાસ્ત્રો પણ શ્રવણ કર્યા છે, એનું પઠન કર્યું છે, પણ મને આજે 4 મિનિટમાં જે આ વાલરામ ચાલીસા પૂરી થઈ જાય છે ને મને મનગમતું બધું મળી જાય છે. દૈવિક ભૌતિક બધા તાપો દૂર થાય છે. મને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય અને વિવેક મને સહેજ થઈ ગયા છે. અહીંયા એક ભાઈ બેઠા છે, અહીંયા હું નામ નહીં આપું, એને વળી કોકની નજર લાગે ઈર્ષાળુને. આમ તો ઈર્ષાળુને આશીર્વાદ દેવા જોઈએ. આ ચાલીસાની તાકાત દેવતા ઘરે ઘરે. હું એક વાત કરું, હમણાં મને ભાઈ મળ્યા, મને કે મહારાજ અમે કોઈને અગ્નિ સંસ્કાર કરવા સ્મશાન ગૃહમાં જતા તો 15મો અધ્યાય બોલતા ગીતાજીનો. હવે એવી પ્રચાર પ્રસાર થઈ ગયો છે, અમને આ શ્લોકો આવડે નહીં સંસ્કૃત, હવે અમે ત્યાં વાલરામ ચાલીસાનું પાઠ કરીએ છીએ. વાલરામ ચાલીસાનો પાઠ કરી અને એને ઓધો સરળમાં પહોંચાડે છે. વાલરામ ચાલીસા આવી એક પદ્ધતિ ચાલુ થઈ ગઈ. બાળકનું જન્મ થાય, છઠ્ઠીનું પૂજન હોય, આવડે કાંઈ નહીં, મહારાજ મળે નહીં, મહારાજો હવે આવતા નથી, મળતા નથી ને મહારાજો કર્મકાંડી થતા નથી, કાંઈ નહીં, કોઈ ન મળે તો કાંઈ નહીં, બધા ભેગા થઈને વાલરામ ચાલીસાનું પાઠ કરી લે છે. છઠ્ઠીના લગન ટાણે જોર જોરથી વાલરામ ચાલીસાના પાઠ થાય છે. છોકરું ભણવા જાય, પ્રારંભ કરે એટલે વાલરામ ચાલીસાનો પાઠ કરીને સ્કૂલે પ્રથમ દિવસે જવાનું થાય છે. આ બધા જ કર્મકાંડો 16 સંસ્કારો જે આપણા વૈદિક છે એના માટેના બધા શાસ્ત્રો રહી ગયા કિનારે અને વાલરામ ચાલીસા આવી ગયું છે. વાલરામ ચાલીસા થાય છે મુંબઈમાં, કચ્છમાં, વાપીમાં, વલસાડ. વાપી અને વલસાડ એના માટે હું કહું તો 100% એ સમર્પિત વાપી અને વલસાડના પ્રિયજનો છે. એને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા છે. અને હું જોઉં છું કે આખા ભારતમાં, શું કહું વિશ્વમાં વધુમાં વધુ કોઈ આશીર્વાદ લઈ ગયું હોય વાલરામના, આ ભગવાનના, અને આ ચાલીસા થકી લાભ લીધો હોય તો પહેલો નંબર વાપી અને વલસાડનો આવે છે. આપ જોઈ રહ્યા છો 168 બિલ્ડરો છે. આ ધ્વા કરો, બધા ચાલીસાની નાના નાના છોકરાઓ છે. ઘેટા બુઢાથી તો મારું જામતું નથી. મને તો યુવાનિયાઓ સાથે દોસ્તી છે. હું જોઉં છું છોકરાઓ કાંઈ નહીં ચાલીસા કર્યા કરે છે. અમે ચાલીસા કરીએ છીએ મહારાજ. મેં કીધું ભાગવતના અમે જ્યારે મુંબઈમાં કાર્યક્રમ કરીએ છીએ તો ત્યાં અમે 7 દિવસ ભાગવત કરતાં મુંબઈમાં રાખીએ, એટલે છોકરાઓ 1 દિવસ જ આવે. મને કેમ? એ કે મહારાજ અમારે છે ને હવે અમે વાલરામનું કામ કરીએ છીએ, હવે અમારે સત્સંગની જરૂર નથી, આ વાલરામ ચાલીસા છે ને અમે કરી લઈએ છીએ. એ થઈ ગયું પૂરું. તુમ કારણ હો જગ કે કરતા, સત્ય કહો પ્રભુ આપ કરતા. મેં વિસ્તૃત અનેકો દિવસ સુધી આ એક ચોપાઈ ઉપર શાસ્ત્ર સંમત વિવેચના કરી છે. લોકો એને સાંભળે છે, વાલરામ ચાલીસા કરે છે. 7 દિવસની કથા મુંબઈમાં રાખવી એટલે શ્રોતા ના આવે, કારણ કે એ કહેશે હું આ જાશું, કામ કોણ કરશે? મેં એકને કીધું તમે આવતા નથી. મને કે તમે અમને વાપીની વાડી બનાવવાનું સોંપ્યું છે, અમે રૂપિયા કમાઈએ છીએ, અમારે વાલરામનું કામ કરવું છે, વલસાડનું કામ થઈ ગયું છે, હવે મુંદ્રાનું કામ કરીએ છીએ, મારા તો રૂપિયા તો જોશે. આપ પ્રવચન કરો, સત્સંગ કરો, અમે ચાલીસા કરશું, અમે વાલરામનું કામ કરશું. કામ કરવામાં અમે રહીએ છીએ. હવે તમને મને કે તમે બી 7 દિવસ બોલશો તો નહીં આવીએ, 1 દિવસ બોલજો. અને અમારી કેપેસિટી 1.5 થી 2 કલાકની છે. પઠાઈભાઈ બરાબર? મુંબઈમાં 1.5 થી 2 કલાક, એકવાર 2.5 કલાક બોલ્યો છું. કામ થોડુંક વધારે હતું, જાહેરાતો થોડી વધારે હતી, એટલે હું 2.5 કલાક મેં કન્ટિન્યુ આવી જ રીતે પ્રવચન કર્યું હતું. પણ એ એક જ વાર, તે પછી 2 કલાક થાય એટલે મને બી ખબર પડી જાય, શ્રોતાઓની બી ખબર પડી જાય કે તમે એટલું અમે સાંભળશું, પણ તમે કહો કે રોજ રોજ સાંભળવા આવો તો અમે નહીં આવીએ, કારણ કે મહારાજ અમે કામ કરીએ છીએ.
મુંબઈ જાઓ એપીએમસી વાળાને માર્કેટમાં જવું કે અમે માર્કેટમાં જઈએ આ મુન્દ્રા માટે, આ વલસાડ માટે, આ વાપી માટે, આ સરીગામની વાડી માટે, રાજકોટની વાડી માટે આ રૂપિયા જોઈએ, તો અમે આ કમશું કેમ? તમારું પ્રવચન સાંભળવા આવશું તો મેં બિલકુલ રાઈટ. જો ના આવે અને ડોંબીવલીમાં દેવતા 8 થી 10,000 શ્રોતાઓ, અરે બાપ રે બાપ, તલ પડે તો એનો અવાજ આવે એવી શાંતિ પથરાયેલી હતી અને શ્રોતાજનો ગાંડા થઈ ગયા. એક તો ભાઈ આવ્યા હતા, કોઈ ત્યાંના કોણ હતા, બીજેપીના કોઈ અધ્યક્ષ કોણ હતા, કંઈ હતા, એની સાથે એક છોકરો આવ્યો હતો, એ मराठी भाषी, ये कि वो आपके महाराजा है ना, वो जादूगर है. बोले क्यों? अरे बोलो कमाल की बात है, लोग इतना सारा रुपया देते हैं, आटला बधा रुपया आपे, तख्ती नहीं, माड़ा नहीं, शॉल नहीं, कांई नहीं. આપણા ક્રિકેટર રવિન્દ્રભાઈ જાડેજાના ધર્મપત્ની શ્રી રીવાબા અત્યારે કાંઈ મંત્રી સંત્રી થઈ ગયા છે, જામનગર આવેલા. એ તો અવાક થઈ ગયા કે આ ચાલીસામાં શું ચમત્કાર છે. મહારાજ બોલે છે, કયા છો આટલા રૂપિયા દેવાના છે, અહીંયા આ કામ ચાલે છે. તો બધા રૂપિયા રોકડા લેતા હોય ને રાખે સામે, કોઈ માલા નહીં, ફૂલ નહીં, સોલ નહીં. માન સન્માનની સમાપ્તિ, તખ્તીઓની સમાપ્તિ. આ અત્યાર સુધીના ઇતિહાસમાં અમે જે વાંચ્યું છે ને સાંભળ્યું છે, તો આ એક જ ઠેકાણું એવું છે, વાલરામ ચાલીસા થાય, વાલરામ ચાલીસા કરે છે, એને માન નથી જોઈતું, એને સન્માન નથી જોઈતું, એને પદ નથી જોઈતો, એને પ્રતિષ્ઠા નથી જોઈતી, એને તખ્તી નથી જોઈતી, એને માત્ર ને માત્ર ભગવાન વાલરામ ઓદોરાનો પ્યાર અને પ્રેમ જોઈએ છે. બધા પ્રેમ મૂર્તિ થઈ ગયા છે, એના માટે જ જીવે છે. અત્યારે માએ ઘોષણા કરી દીધી છે કે જે પણ 60 વર્ષના થઈ ગયા છે, 60 વર્ષના જે લોકો થઈ ગયા હોય મિત્રો, એમણે ઘરે પૈસા આપવાના નથી, છોકરાઓને પૈસા આપવાના નથી. જે પૈસા કમાઓ સાંજે મને ફોન કરો, મહારાજ આટલા પૈસા થઈ ગયા છે અને આપણે આ બધા પ્રોજેક્ટ પૂરા કરવા છે. અત્યારે હું રાતના સૂઈ જાઉં છું તો મને મુન્દ્રા દેખાય છે, મુન્દ્રા કરવું છે. મુન્દ્રામાં મોટો પ્રોજેક્ટ, મોટો પ્રકલ્પ છે, એનું નિર્માણ છે. સરસભાઈ જરા આશીર્વાદ આપ બી દઈ દેજો. મુન્દ્રા ને મુન્દ્રા, નિદ્રામાં પણ મુદ્રા ને મુદ્રામાં નિદ્રા. આપણું એવું અવિનાભાવ સંબંધ મુન્દ્રા અને નિદ્રાનો મારો થઈ ચૂક્યો છે. દાદા, હું શું વાત કરું. અત્યારે મુંબઈ અને જ્યાં ભાવિક ભક્તો ભગવાન વાલરામ ઓદોરામના પ્રિયજનો રહે છે ને, એ હવે શું કરે છે ખબર છે? મુંબઈમાં તો તુલસીભાઈને બધી ખબર છે, બીજા બી મિત્રો બેઠા છે, હવે મંડળો બની ગયા છે મુંબઈમાં. કોઈને અહીંયા ખબર પડી કે એના ઘરમાં, લોકો તો છે ને મગજમાં કાંઈ બી આવે કે એના ઘરમાં પ્રેત વાસે છે, તો પ્રેતનું નિવારણ કરવા માટે આ મંડળી જાય, 1100 રૂપિયા લે, એના ઘરે નાસ્તો વાસ્તો કરે અને 108 વાલરામ ચાલીસાના પાઠ કરે, 108 વાલરામ કવચના પાઠ કરે, એટલે પ્રેત હાલ્યો જાય. 1100 રૂપિયા લઈ એ ઘરે આવે. 12 મહિના થાય, જ્યાં જ્યાં ગયા હોય ને પ્રેતને ભગાવ્યા હોય, પિતૃઓ કદાચ અટક સટક થઈ ગયું હોય, ક્યાંક ગડબડ થઈ ગઈ હોય અને ભાગવતની જરૂર પડે, હવે ભાગવત બિચારો કરી ન શકે, રૂપિયા લાગે બહુ, 5-25 લાખ લાગી જાય. બધાને ભેગા કરવું, મંડળો આ તંબુ તાણવા, ભોજન બેની વ્યવસ્થા કરવી, દરેક માણસ પહોંચી શકતો નથી. મુંબઈમાં હવે બદલી ગયું પટેલભાઈ, આખી મુંબઈમાં સિસ્ટમ બદલી ગઈ. મહિલા મંડળો છે, પુરુષો યુવાનીઓના મંડળો છે, એ જે પિતૃવાળી બાબત હોય ત્યાં જઈને વાલરામ ચાલીસા 108 અને 108 કવચના પાઠ કરી પિતૃઓને ગતિ આપી દે છે. આ વાલરામ ચાલીસાની તાકાત 4 થી 5 મિનિટમાં પિતૃઓની ગતિ થઈ જાય, પ્રેતીઓનીથી મુક્ત થઈ જાય, દિવ્ય ગતિને પ્રાપ્ત કરે. અરે એટલી સુધીની ક્યાં વાત કરું. હમણાં અમારા એપીએમસીમાં મોટો કાર્યક્રમ થયો, ત્યાં ભગવાન ઓધોરામ દરવાજા ઉપર લખ્યું. એક જૈન મિત્રે કીધું, તમે ભગવાન ઓધોરામ કેમ લખો છો? કે એનું કારણ છે દાદા, અમે ખબર છે કે આ ભાગવતજીમાં 22 અવતારોનું વર્ણન છે, 24 અવતારોનું વર્ણન નથી. 2 અવતારો આગળ પાછળ કરીને ભેગા કરવા પડે છે, ત્યારે 24 અવતાર થાય છે. અહીંયાથી લીધા, ઉहाँથી લીધા. મેં તો આ ઝંઝટ જ આપણે કાઢી નાખી. 22 ભાગવતવાળાને 2 આપણાવાળા, ભગવાન ઓધોરામ અને ભગવાન વાલરામ 24 અવતાર થઈ ગયા. એટલે આ અમારા ભગવાન છે. કે એ કેમ ભગવાન છે? કે કેટલાય બધા અવતારો થયા, અમારું કોઈએ કામ ન કર્યું. આ ભગવાન ઓધોરામ, ભગવાન વાલરામ આવ્યા,
પછી આ બે કપડે અમે ઉજળા થયા છીએ અને આ ભારત ભૂમિ ઉપર આ ધરા ઉપર અમે ગાજતા રહીએ છીએ. આ ગજાવનારો કોઈ અવતાર હોય તો એ ભગવાન ઓધવરામ અને ભગવાન વાલરામ છે. એની શતાબ્દી ચાલી રહી છે ને સાવ સરળ આવા ભગવાન તમને કોઈ રામે સરળ ન મળે. એટલા આખી રામાયણ વાંચો તો રામ રાજી થાય. આખી રામાયણ વાંચો તો રામ રાજી થાય. આમ તો રામ નામથી પણ રામ રાજી થઈ જાય છે. પણ આ વાલરામ ચાલીસે એવું છે, ભગવાન એની પાછળ પાછળ પાછળ. વાલરામ બે જ આપને અંતરથી કહું છું ને સાચું કહું છું, અસત્ય ઉચ્ચારણ કરવાનું સ્થાન આ નથી. આ બે ચીજો છે. એક છે ગીત ગોવિંદ. ગીત ગોવિંદ કોઈ બરાબર ગાય, તાલબદ્ધ સ્વરબદ્ધ લયબદ્ધ ગાય, જય જય દેવ હરે જય જય દેવ હરે, એમ જો ગાય બરાબર વ્યવસ્થિત 11 થી 12 અધ્યાય છે એમાં, તો ભગવાન કૃષ્ણ એની પાછળ ફરે છે. એક એવો પાઠ ગીત ગોવિંદ. ભાઈજી આપકો પતા હોગા ગીત ગોવિંદ. ગીત ગોવિંદ ગાય તો ભગવાન કૃષ્ણની પાછળ ફરે છે. એ સનાતન સત્ય છે. આ વાત શાશ્વત સત્ય છે. અને કાં પછી કોઈ અવતાર પાછળ ફરતું હોય અને એવું કોઈ ગીત હોય તો એ છે વાલરામ ચાલીસા. વાલરામ ચાલીસા અમારી માતાઓ ગાતી જાય અને પાછળ વાલરામ ફરતા જાય. ઘરો ઘરોમાં કલહ અને ક્લેશ ખતમ થવા લાગ્યા છે. કારણ કે રસોઈ બનાવે તો વાલરામ ચાલીસા કરતાં કરતાં બનાવે. પોતાના દીકરાને સુવાડે તો લોરીના ઠેકણે વાલરામ ચાલીસા સંભળાવીને એને સુવડાવે. જગાડવા હોય તો બીજા હવે ઓલા પ્રભાતિયા નથી ગાતા, વાલરામ ચાલીસા ગાઈ અને જેમને વાલરામ વંદો વરદાઈ, તુમરી કૃપા માનુજ તન પાઈ, સફલ જન્મ કર હું ગુણ ગાઈ, એસા વરદો હે વરદાઈ અમને આવું વરદાન આપો. અને વરદાન આપી દીધું. આ અવતાર છે ને બહુ ઉદાર દાની છે. બહુ જાજુ એને પગમાં પડી જવાનું, ફૂલ લેવાનું, માળા દેવીને આ કરો ને તે કરો, કાંઈ કરવાની જરૂરત નથી. થોડા દિવસ પહેલાંની વાત છે, હું જામનગર ગયો હતો. ત્યાં અમારે એક ગોમતીમાં રહેતા હતા, ગોમતીમાં લીરામાં. તો મને કીધું કે મહારાજ મારી એક ઈચ્છા પૂરી કરો. મારું શરીર જર્જર થઈ ગયું કે મારો કનૈયો એનું શું થશે? મહારાજ મારો કનૈયો છે ને ખીચડીમાં રાજી થશે, તમે મારા કનૈયાને સાચવજો. માતાજી શાંત થયા. કનૈયાની પરિસ્થિતિ બહુ મુશ્કેલ થઈ મારા માટે. પછી મેં ભાનુશાલી સમાજમાં, ભાનુશાલી વાડીમાં એ કૃષ્ણને બેસાડ્યા. મારા ગુરુજીનો મને ભગવાન વાલરામનો અવાજ આવ્યો કે જા જામનગરની ઉન્નતિ દિન દુના રાત ચોગુના થશે. અને આજે જામનગરની ઉન્નતિ આખા ભારતમાં મુંબઈ પાછળ છે. હું કહી દઉં વાપી અને વલસાડ પણ પાછળ છે. જામનગરે એટલી બધી ઉન્નતિ કરી છે આ કૃપાથી. એ ભગવાન વાલરામ મળ્યા. અને હું તમને કહું 18 વર્ણને મળ્યા છે. અને આવા સમાચારો મળ્યા છે અત્યારે. શરદભાઈ, સનાતન તીર્થ આપને બતાવો ક્યાં લખેલું હોય કે સનાતન તીર્થ? સનાતન તીર્થ ક્યાં વાંચ્યું છે શાસ્ત્રમાં? મને કહેજો. 18 પુરાણ વાંચી લેજો. સનાતન તીર્થ લખેલું હોવું જોઈએ. બીજા નામો ઘણા હશે. સનાતન તીર્થ. આ શતાબ્દી એવી ચમત્કારિક નીકળી. આ વાલરામ એવા ચમત્કારી નીકળ્યા. સનાતન તીર્થનું નિર્માણ ભારતમાં, ગુજરાતમાં, કચ્છમાં 400 કિલોમીટર આમ, 300 કિલોમીટર આમ, એની વચ્ચે ભાડઈ મોટી નામનું ગામ છે જે પીટ પડી ગઈ હતી, શ્રાપ લાગેલો ગામ. એમાં છે ને ભગવાન ઓધવરામ ત્યાં બેઠા અને ત્યાં લખાણું છે સનાતન તીર્થ ઓધવધામ. ત્યારે 1-2 દિવસ માટે હું ગયો હતો. બધા જ 18 વર્ણના લોકો ત્યાં પધાર્યા. રાસ થયા, ભજન થયા, સત્સંગ થયું, કીર્તન થયું, મહાપ્રસાદ, ઓધવ મહાપ્રસાદ. સનાતન તીર્થ કચ્છને પહેલું વહેલું કોઈ શતાબ્દીએ સનાતન તીર્થ આપ્યું હોય તો આ 2026 આ શતાબ્દીએ કચ્છને સનાતન તીર્થ આપ્યું છે. એ ઓધવધામ સનાતન તીર્થ મોટી ભાડઈ કચ્છમાં મળ્યું છે. ત્યાં ભોજન ભંડારા બધીની પૂરી વ્યવસ્થા 2-4-5 દિવસમાં બધી થઈ ગઈ. રોજ થાય છે. અને બધા સનાતનીઓ 18 વર્ણના લોકો ત્યાં આવે છે, મંદિરમાં પ્રણામ કરે છે, મહાપ્રસાદ લે છે. આ શતાબ્દી કેવી છે ચમત્કારી! એનું વર્ણન જેટલું કરવું એટલું ઓછું છે. ઠેક ઠેકાણે ઓધવધામો થઈ ગયા. દાદા જામનગરનું ઓધવધામ, ત્યાંના કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને અસ્થિ બી હરિદ્વારમાં પહોંચાડીને ગંગાજીમાં પધરાવે છે. એ તાકાત જામનગર ઓધવધામ તીર્થધામની છે. એટલી વ્યવસ્થા કરે છે. દીકરા બી ન કરે. ઇંગ્લેન્ડમાં બેઠા હોય, બાપાના હાડકા અહીંયા પડ્યા હોય, આ જામનગર ઓધવધામ એના અસ્થિઓ પણ હરિદ્વાર પહોંચાડી અને ગંગાજીમાં મંત્રોચ્ચારપૂર્વક
પધરાવે છે એને સદગતિ મળે માટે. હું તો હંમેશા કહું છું કે હવે ભાનુશાલી સમાજમાં, બીજા સમાજોમાં પણ હવે છે ને સ્વર્ગસ્થ લખતા જ નથી, હવે ઓધો શરણ લખે છે. વાલરામનું ચિંતન કરતાં કરતાં, ચાલીસાનું પાઠ કરતાં કરતાં કોઈ નરકમાં જાય નહીં. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસા જંગન્ને ગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસા. બાય ચાન્સ ક્યાંક એવું નબળું સબળું કર્મ થયું બી હોય તો વાલરામ ચાલીસાનું પાઠ કરતાં કરતાં એને ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા, ઉર્ધ્વ ગતિને, દિવ્ય ગતિને, પરમ ગતિને ચાલીસાના માધ્યમથી જીવો પ્રાપ્ત કરી રહ્યા છે. દિવ્ય ગતિ. અહંકારમ બલમ ધર્મમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમોચ્ય નિર્મમ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે બ્રહ્મભૂત પ્રસન્નાત્માન સોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. મદભક્તિમ, હું તો આખો શ્લોક બોલી દીધા, આટલું જ છે. મદભક્તિમ લભતે પરામ. અપરાભક્તિ અને પરાભક્તિ, પરાભક્તિની પ્રાપ્તિ આ વાલરામ ચાલીસાની તાકાત. તુમ કારણ હો જગ કે કરતા સત્ય કહો પ્રભુ આપ અકર્તા. સદગુરુના શ્રીચરણમાં બેસી કરીને, મહાપુરુષોના શ્રીચરણમાં બેસી કરી આ ચોપાઈનું અર્થચિંતન કરે, શબ્દચિંતન કરે, અર્થઘટન કરે. એનું પ્રત્યક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, પરમ અપરોક્ષ જ્ઞાન, સાક્ષાત આ સ્થિતિને એ પ્રાપ્ત કરી શકે છે. એનું નામ છે પરાભક્તિ. પરાભક્તિ આ વાલરામ ચાલીસા પરાભક્તિ આપે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હું પરાભક્તિ આપું છું. વાલરામ ચાલીસા એમ કહે છે કે 4 મિનિટમાં, 4 મિનિટ ક્યાં નહીં, એક ચોપાઈને કેટલી વાર લાગે. તુમ કારણ હો જગ કી કરતા સત્ય કહો પ્રભુ આપ કરતા. કેટલી મિનિટ લાગી? એટલી વારમાં એ ઓલી ગતિ આપી દે છે. એક બાજુ 7 શ્લોક ને એક બાજુ આ એક ચોપાઈ. તુમ કારણ હો જગ કે કરતા સત્ય કહો પ્રભુ આપ કરતા. આવું આ એક શતાબ્દી નિર્માણ થઈ છે. ચમત્કારિક શતાબ્દી. તમે ગામમાં જુઓ, ઘરોમાં જુઓ, ગટગટમાં જુઓ, દુકાનોમાં જુઓ, ખેતી કરતો માણસ, મજૂરી કરતો માણસ, ઉદ્યોગપતિ, ધનપતિ, બિઝનેસમેન, તમે જેને જુઓ અત્યારે છે ને વાલરામ ચાલીસાની લહેર ઉપડી છે. એ ખરેખર છે ને સહેજ ભાવે અને કેટલા હલકું ફૂલકું જીવન જીવે છે. કોઈ ટેન્શન નહીં, કોઈ તણાવ નહીં. કારણ કે સામાન્ય સવારના ચાલીસા કરી લીધા, 3 મિનિટ આપી દીધી, બપોરના 3 મિનિટ આપી દીધી, સાંજના 3 મિનિટ આપી દીધી. એક ભાઈ મને મળ્યા, મને કે મેં છે ને 4 સંધ્યાઓ સાંભળી છે. મેં તું કઈ કે સવારવાળી, બપોરવાળી, સાંજવાળી અને રાતની તુરીય સંધ્યા. હું મહારાજ 12-1 વાગે ઉઠું છું અને ત્યારે વાલરામ ચાલીસા કરું છું. પછી મને કે પછી 3:30 વાગે મને દિવ્ય અનુભવ થાય છે. આ યોગીઓ યોગ કરીને થાકી પડ્યા. આ યોગ કરવો, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ તેવી લાગે કે ન લાગે દુઃખી થઈ ગયા. અને મારો વાલો 4 વખત ચાલીસા કરી અને ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા બ્રહ્મરુદ્ર સુધી પહોંચી જાય. મારો વાલો કમાલ. એની કુંડલીની જાગૃત થઈ ગઈ. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને બ્રહ્મરુદ્ર ઉપર પહોંચીને પરમ સાથે એકતાની અનુભૂતિ કરતો થઈ ગયો. આ ચાલીસાની તાકાત. અને તે માત્ર ને માત્ર 4 મિનિટમાં. માણસો છે ને, પ્રિયજનો છે ને વાલરામના, અવધરામના, એ તો ગાંડા થઈ ગયા છે એની પાછળ. મને કે મારે જ આ બધું બધા ગાંડા થઈ જશે તો આપણે કેમ દબાઈ દેશું. મને હોમિયોપેથિક આવડે છે. ઇગ્નિશિયા દેવાની ભાઈજી, વાલરામ ચાલીસા કરીને કોઈ ગાંડું થઈ જાય, ઘરવાળીને ઓળખે નહીં, છોકરાને ઓળખે નહીં, અને આમ એમાં ભય થઈ જાય, બ્રહ્મમય થઈ જાય, બ્રહ્મપુરુષ થઈ જાય ને આપણે એને ઠીકઠાક વ્યવહારમાં લાવો તો ઇગ્નિશિયા 200 એકવાર આપી દેવાની. ઇગ્નિશિયાની દવાઈ છે. જ્યારે વાલરામ ચાલીસા આવ્યું છે ને ત્યારથી ઇગ્નિશિયા હું બી તૈયાર રાખું છું. ક્યારે યાર મારી મગજ ઉપર ચાલી જાય, બધા કામ ઘણા કરવાના છે. મુન્દ્રામાં કરવાનું છે, આપણું કેવું ગામ શ્રીગામમાં કરવાનું બાકી પડ્યું છે, હજી રાજકોટમાં બાકી પડ્યું છે, વાપીવાળું ડખો બાકી છે. કાલે મિટિંગ બહુ સારી થઈ ગઈ અને હવે તાળીઓથી વધાવો. વાપીની વાડી અહીંયા બનવાની છે અને એનું નામ પડશે ઓધવરામ વાલરામની વાડી. ઓધવરામ વાલરામની વાડી, ઓધવરામ વાલરામની વાડી. અને ક્યાં કોઈ તકતી નહીં હોય. આ મોટામાં મોટું ચમત્કાર આ શતાબ્દીનું ભાનુશાલી વાડી મુંબઈમાં બની, તે પછી આ વલસાડની વાડી બની, હજી તો કેટલી વાડીઓ બને છે. આ વાડીમાં ક્યાંય તકતી નથી, જે છે જ નહીં તકતી ક્યાંય.
અને શ્રીગામમાં તકતી નહીં લાગે. મેં બાપાને ના પાડી દીધી, બધા રૂપિયા આપી દો 1 લાખ, અને તકતી નહીં. હું અધોરામને કહી દઉં છું રાતના, તમે 100 કરોડ લગાશો તમને 200 કરોડ મળશે. પછી નામની શું જરૂર છે? છોકરા બધા તૈયાર થઈ ગયા. આ વાપી વલસાડમાં છોકરાઓની ફોજ ઉપડી પડી છે. એ કરે શું છે? ચાલીસા અને મુંદરા માટે પૈસા. છોકરાઓ ઉપડી પડ્યા છે. કાલે એક જણો આવ્યો તો કે 11 જણાને હું લઈ આવું છું મહારાજ, બોલો ક્યાં કરવું છે? મેં તો હજી પટ જ હાથમાં નથી આવ્યું. 7 12 ને 8 12 ને 11 9 10 11 12 કંઈક 12 છે. મેં તું 12 ને બધું બહાર કરો અને ફટાફટ આપણે છે ને એનું ભૂમિપૂજન કરી દઈએ. બરાબર છે? ભૂમિપૂજન કરી એનું નવું નિર્માણ કરી દઈએ. તુલસીભાઈ, તુલસી તું અને દેવો અને જાડો જયેશ એ 3 જણે કે જવાબદારી દી તો કે ફટાફટ. અને આવું બી પણ કચ્છ ચાંતો કચ્છ અચીનો તે પટ નહીં નાખશે ને મને નક્કી કરતા. આ શતાબ્દી આવો ચમત્કાર સર્જો છે શ્રી શરદભાઈ વ્યાસ. આપે પણ આશ્રમ બનાવ્યું છે, પણ આ તો આ શતાબ્દી આવું જ કરશે. જો મોટા મોટા કથાકારોને કાંઈ ને કંઈ કરવું પડશે. આ શતાબ્દી કરાવશે. આ ડિસેમ્બર 31 સુધી ચાલશે દાદા. હા, અને હજી તો કચ્છી આશ્રમમાં 111 અતિરુદ્ર કરવાના છે. 111 અતિરુદ્ર હજી ચંડી પાઠ કરવાના હતા. લક્ષ પછી કૈલાસ મહારાજે ના પાડી. હું હાથ ઊંચા કરું છું, મારી જવાબદારી કાંઈ નહીં. આપણે શાંત થઈ ગયા. એ કે અતિરુદ્ર કે જેટલા કરવા એટલા કરો. કચ્છી આસન રહે ત્યાં સુધી અતિરુદ્ર કરો. હા, એક છોકરો બેઠો છે, એણે મને કીધું કેટલા 111 અતિરુદ્રના પૈસા હું એકલો આપી દઈશ. મારું એક કામ અટક્યું છે, આશીર્વાદ આપો. મેં તો મારો ઉસ્તાદ નીકળ્યો ને, પહેલાં આશીર્વાદ લઈ જાય ને પછી આપે. મેં યાર પહેલાં આપને પછી આશીર્વાદ મળે. પહેલાં સેવા અને પછી આશીર્વાદ. દાદા બરાબર? બધા સેવામાં લાગી ગયા. સેવા સ્મરણમાં માત્ર ને માત્ર વાલરામ ચાલીસા તો જરા શુદ્ધ કરતા જાઓ. નાની નાની દીકરીઓ, નાના નાના છોકરા, મોટા મોટા ઉદ્યોગપતિઓ, હવે તો ઉદ્યોગપતિઓ બી એ માન સન્માનને નેવે મૂકી અને વાલરામ ચાલીસામાં જોડાઈ ગયા છે. ઓલા તારક મહેતાના ઉલટા ચશ્મામાં જેઠાલાલ છે ને, એ દરવાજો ખોલે તો પહેલાં આમ કરે છે, દરવાજે આમ કરે છે. એમ હવે આ છોકરાઓ છે ને દરવાજો ખોલે ને સીધા ચાલુ થઈ જાય. વાલરામ વંદન વરદાય તુમરી કૃપા માનું તન પાઈ સફળ જન્મ કરું ગુણ ગાય સવર વરદાય. મારા કેટલાય મિત્રો છે અને હું પોતે એમાં સામેલ છું. ગાડીમાં બેસું એટલે પહેલાં વાલરામ ચાલીસા મનમાં કરી લો. બધાને ખબર છે કે મહારાજ ગાડીમાં બેઠા તે વાલરામ ચાલીસા કરશે. મને એક જણાએ કીધું તમે વાલરામ ચાલીસા કેમ કર્યું? મેં તો ગાડીનું એક્સિડન્ટ ન થાય એના માટે. અને થાય તો કેમ? તો મોટું થવાનું હોય તો નાનું થાય. હમણાં વાપીમાં થયું છે મોટું એક્સિડન્ટ. 4-5 જણા ગાડી અલટ પલટ થઈ ગઈ, કોઈને કાંઈ ન થયું. મેં કેમ? એ કે વાલરામ ચાલીસા. હવે માણસ એકદમ ભગત થઈ ગયો. મને કે બધા હવે બધાને મૂક્યા પડતા, હવે મારે વાલરામ ચાલીસા જ કરવું. અને અતિરુદ્રનો એ સદસ્ય થઈ ગયો. છોકરા भाई जी वो अतिरुद्र का सदस्य हो गया है. बोले अब तो ये वालराम चालीसा से होगा. वालराम औदराम सिवाय सपने में कोई नहीं आएगा. मैंने कहा घरवाली, बोले घरवाली को भी बोल दिया, हाथ जोड़ दिया, देवी सपने में मत आना, जागते में सामने भले आना, नहीं तो खाना कैसे खाऊंगा. सपने में तो औदराम आएगा, सपने में वालराम आएंगे, सपने में वालराम चालीसा आएगा, बाकी कोई नहीं आएगा. અને મને કોઈ નથી આવતું સપનામાં. આવે તો કોઈ રોડતો રડતો આવે છે કોઈ પણ એનું ઠીકે કરી દે છે. હું એને કહી દઉં ભાઈ જા વાલરામ ચાલીસા કર, વાલરામ ચાલીસા કર. વાલરામ ચાલીસાએ આ શતાબ્દીએ ગજબ કરી નાખ્યો છે. ગાડીઓમાં જુઓ, ખટારામાં જુઓ, બસોમાં જુઓ, ટ્રેનમાં તો ટીટીઓ હેરાન થઈ ગયા છે. કચ્છ એક્સપ્રેસની ગાડી છે ને, કચ્છ એક્સપ્રેસ મુંબઈથી જાય છે. એ જે કચ્છ એક્સપ્રેસવાળી ગાડી છે ને ભાઈજી, શરદભાઈ, એમાં તો ઓલા ટીટીઓ કંટાળી ગયા છે. આ લોકો ચડે ને પછી ચક્કરે વાલરામ ચાલીસા જોર જોરથી. અને પછી વાપી વલસાડવાળા સમોસા, ઢોકળા, કારા, ધોરા, પીળા, નીળા, 4-5 પ્રકારના ઢોકળા, સમોસા બધું લઈને બધેને ખવડાય. ગાડીવાળા રાજી, ટીટીઓ રાજી. અને ચાલીસા ચાલીસા ચાલીસા. બોલો, હવે સરકારને વિચારવું પડશે. આ ચાલીસાનો પ્રભાવ આ સરકાર ઉપર પહોંચ્યો છે. પટાઈભાઈ, SCRને શું કંઈક મળી ગયું છે? કચ્છી આશ્રમને મળી ગયું ને કાંઈક. શું છે? CSR કે SCR? આઈ મળી. આ કૌશિક બોલ્યો ને એ મળી ગયું છે. એમાં ઇન્કમ ટેક્સ ફ્રી છે. કચ્છી આશ્રમ ઉપર ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ રાજી થઈ ગઈ અને કીધું આ કચ્છી આશ્રમને આપો. મને કે મારે આપ કેમ થયું? મેં તો ચાલીસા કરો, વાલરામ ચાલીસા કરો એટલે બધી બીમારીઓની એક દવા વાલરામ ચાલીસા. આ શતાબ્દી ચમત્કારિક ચાલીસાની
શતાબ્દી છે, આપણે એને ઉજવી રહ્યા છીએ. હું જેટલું બોલું ને એટલું ઓછું છે, અને મારો અવાજ ન બેસે તો હું બોલ્યા જ કરું. મને અહીંયા બેસાડી રાખો, મોડે મને ખાવાનું આપો, થોડું જ્યુસ પીવડાવી દો, મારી શુગર ઘટી જાય છે મને ચોકલેટ ખવડાવી દો, કેડબરી, ડેરી મિલ્ક, અમૂલ. હું વધારે પડતું અમૂલને પસંદ કરું છું. કેમ? અમૂલ કંપનીએ કચ્છી આશ્રમને ડિસ્કાઉન્ટ આપ્યું છે. જોયું કે આટલા બ્રાહ્મણો 300 400 બ્રાહ્મણો આમ પાઠ કરે છે. આટલા મહાત્મા ભાવિક ભક્તો. આપણે અમૂલવાળાએ દૂધ માટે ડિસ્કાઉન્ટ આપી દીધું, ઘી માટે ડિસ્કાઉન્ટ આપી દીધું. હવે 100 ટન દૂધ પાવડર જોઈએ, 100 ટન પેલું ઘી જોઈએ. મારા વાલા આવા ઉસ્તાદ હવે દાળમાં વઘારમાં ઘી નાખે, બોલો. હવે શાકમાં બી ઘી નાખે, તો ઘીના તો ડબ્બા જોઈએ ને. પણ એ અમૂલ કંપનીએ ડિસ્કાઉન્ટ આપી દીધું. આ પ્રભાવ માત્ર ને માત્ર આપ સૌએ જે ચાલીસા કર્યા છે ને આ શતાબ્દીમાં, આ એનો પ્રભાવ છે. અને હજી પણ કર્યા કરજો. જુઓ બધા કેમ કામ થાય છે. તમારે મારી પાસે આવવાની જરૂર નહીં પડે, કોઈ મંદિર પાસે જવાની જરૂર નહીં પડે, કોઈ બ્રાહ્મણ પાસે જન્મકુંડલી લઈને જવાની જરૂર નહીં પડે. એવું આ ચાલીસા આપણે સૌને પ્રાપ્ત થયું છે. આ શતાબ્દીમાં આપણે જન્મ્યા, અહીંયા બેઠા છીએ. હું બી 74 વર્ષનો થઈને બેઠો છું. આ શતાબ્દી મને ઉપયોગમાં આવી છે. મને કાલે છે ને કે પાલે આવે હરિદ્વારવાળો મારી પાસે આવ્યો. મને શરદભાઈ સાંભળજો બોલાય ને, મને ક્વેશ્ચન જે કર્યો છે મને કે તમે કહેતા હતા કે વૃંદાવનમાં ગયા અને ઓલું શું વાટકોને હાથમાં કરપાત્રી થઈને રહ્યા, તમને પહેલાં કીધું કે આ છોકરાને શાંતિ પ્રાપ્ત થશે. મને કે એ જે શાંતિ પ્રાપ્તિની વાત આવી એ તમને કૃપાથી, પુરુષાર્થથી, સાધનાથી, પૂર્વ કર્મથી કે જ્યોતિષીય ગણિતથી? મને એને મૂંઝવી દીધો. ભાઈ મારા છોરાને કયો જવાબ દેવો? પછી મેં ઓળ ગોળ કરીને જે જવાબ આપ્યો છે ને હજી સુધી એને હોશ નથી આવ્યો. હા, ત્યારથી હસ્યા રાખે છે. મેં જવાબમાં ચતુરાઈ વાપરી. પહેલું તો મેં કીધું ઓલું પાણી. પછી મને એમ જો પાણી ઉપર બરાબર ભાર દઈ તો કહેશે કરો પગ લાંબો, મારે પાણી પીવું છે. તમે તો હું ફસાઈ જઈ. એ પાણીમાં ને હું પાણીમાં ફરક. હું નાનો હતો, બબુ હતો ત્યારે 8-9 વર્ષનો, અને ત્યારે ભગવાન બાલરામે પાણી પીવડાવ્યું હતું. ભાઈ તું મોટો થઈ ગયો છે. મેં પણ પાણી પીધું છે આપણા ચરણો આપણા કહેવાથી. કે શાંતિ કે બહુ સસ્તી છે ભાઈ. મેં તો કાંઈ નહીં. પછી એને જ્યોતિષીય ગણિત બતાવ્યું મેં. જ્યોતિષીય ગણિતમાં કર્ક લગ્નમાં 10મા સ્થાનમાં મેષ રાશિ, એનો સ્વામી મંગલ એ 6ठा स्थान છે. 6ठा स्थान धनु राशि છે. धनु राशि का स्वामी बृहस्पति वो 10वें स्थान में, 10वें स्थान का स्वामी और 6ठे स्थान का परिवर्तनीय एक योग बनता है. और वो 6ठे स्थान का स्वामी 9वें स्थान का भी स्वामी होने के कारण वो परम शांति की प्राप्ति होती है. ऐसा किसी का योग होगा तो उसको अभी ये सुनते सुनते परम शांति की प्राप्त हो जाएगी. है किसी का? मुश्किल છે. તો કૃપા છે ભગવાન વાલરામની કૃપા. હું સાચે સાચું કહું ને, આ સાચે સાચું કહું છું. ત્યારે મનોરંજન કરતો હતો, પણ આ કૃપાનું પરિણામ છે. અને કૃપાના પરિણામ એ કૃપા ક્યારે ઉતરે? હું તો પહેલાં હતો ના. આ શતાબ્દીની ખૂબી છે. શરદભાઈ મુક્તિ જોઈએ છે, પરમ શાંતિ જોઈએ છે, પરમ સુખ જોઈએ છે, પણ પછી આ ધંધો બધો બંધ કરવો પડશે. નિવૃત્ત પછી આશીષને બધું સોંપવું પડે. સહી સિક્કા FDOમાં, પાસબુકમાં, પાસબુકને બીજું શું, જ્યાં વિદેશ જાઓ છો શું લઈ જાઓ છો? કાગળીઓ, ચોપડી, પાસપોર્ટ, એ બધું આશીષને સોંપવું પડશે. કચ્છી આશ્રમમાં આવી અને 1 નંબર કમરામાં અથવા તો 24 નંબર રૂમમાં રહેવું પડશે. બધું મૂકી દેવાનું. ભગવતી ભિક્ષામ દેમ કરી અમારી માવડી પાસેથી સીધા આવો હરિદ્વાર જામશે. પગનું જે ઘૂંટણું ખરાબ થઈ ગયું છે ને એનું રિપેરિંગ ઓપરેશન વગર કરાવી દઉં. વહેલા ઓપરેશન વગર 40 બોલું ને ફૂંક મારું ને આપનું ઘૂંટણું છે ને ઠીક થઈ જાય. પણ આપણી શરત છે બાબાજીની, આ બધું પગે લાગીને હરિદ્વાર આવવાનું છે, 24 નંબરમાં રહેવાનું છે. પછી બધી આ બાબાજીની જવાબદારી. ઓકે, પણ 2 હાથ ઊંચા કરવા પડે. આ બધા ફોટા લે છે આપના. આ સંન્યાસ જેવું જીવન થઈ જશે. બાપા હાથ ઊંચું કરી દીધું છે. આવી શતાબ્દી આપણને પ્રાપ્ત થઈ છે. હજી આ શતાબ્દીને લઈને કામ હજી ઘણા બાકી છે. તેમાં હંમેશા હું કહું છું મારી પાસે 20/6/26 ગુડ એન્ડ ગોલ્ડ સમય બોલું એ થઈ જાય. સરસ્વતીનો અત્યારે મારી સાથે સથવારો છે. મારી જન્મકુંડલીમાં બુદ્ધ ગુરુ અને શુક્ર કેન્દ્રમાં સામે સામે છે. શારદા યોગ થાય છે. એ શારદા યોગની
વિરામ થાય છે 20/6/26ના, આમ તો છે 16/6/26, પણ આ ભાઈજીએ મને કીધું 4 દિવસનું અહીંયા આગળ પાછળ કરો. મેં તો હું સ્વતંત્ર નથી, મંદિરમાં ગયો. મેં તો આ ભાઈજીની વાત સાંભળો, આ કંઈ કહે છે. એટલે 20 તારીખ કરી. હવે બધાને કહું છું કે 20/6/26 સુધી જે કામો થાય કરી લઈએ. ગુડ એન્ડ ગોલ્ડ સમય છે ને ત્યારે પૂરું થાય છે પઠાઈભાઈ. આપને તો ખબર છે, મેં આપને બી કહી દીધું છે. ત્યારે મારું જીવન છે ને ફકીરી જીવન થઈ જશે. હું એકલો ને એકલો પદયાત્રા કરવા માગું છું. ગંગાસાગરથી જગન્નાથપુરી અને જગન્નાથપુરીથી સોમનાથ, સોમનાથથી દ્વારકા લગભગ 3100 કિલોમીટર થાય છે. મારે એકલા જ યાત્રા કરવી છે, એકલા, બીજું કોઈ નહીં. ગાડી ને કે ઘોડો ને કે માણસ ને કંઈ. રોડ ઉપર સૂઈ જવું, સવારના જાગી જવું, પાણી મળે નાહી લેવું, ગામમાં ભિક્ષા કરી લેવી ને બપોરના ભિક્ષા કરી લેવી. અંતિમ નિર્ણય નથી લીધો હજી. 2-4 મહાપુરુષો છે, એની પાસે મારે આ મારી વાત મૂકવી પડશે. આ શતાબ્દી ગુડ એન્ડ ગોલ્ડ, શરદભાઈ આપ બહુ ભાગ્યશાળી છો. આ શતાબ્દીમાં જીવી રહ્યા છો. આ શતાબ્દીમાં આપ આ ભાગવત કથા સંભળાવી રહ્યા છો. આ શતાબ્દી એવી છે કે ભાગવત કથા સિદ્ધ થઈ જાય, આપણી વાણી સિદ્ધ થઈ જાય, આ કૃષ્ણ સામે નાચતો થઈ જાય. પણ એના સાથે એક શરત છે, શ્રદ્ધામયો યમ પુરુષો યો યચ્છ્રદ્ધ એવ સ. ભગવાન કૃષ્ણે 17મા અધ્યાયમાં કીધું છે કે આ પુરુષ શ્રદ્ધા સ્વરૂપ છે. શ્રદ્ધામયો યમ પુરુષ, શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો, નહીં તો ચપટી બબૂત મેં હૈ ખજાના કુબેર કા, નહીં તો પછી રાખ છે શમશાનની. ભગવાન શિવની નિષ્ઠા, ચપટી બબૂત આપે ને કુબેરના ભંડાર ભરાઈ જાય. પણ ગણપતિને કઈ રીતે કાર્તિકે જાય તો કાંઈ ન થાય, કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ બે જોઈએ છે. ભવાની અને શિવ, ભગવાન શંકર પાર્વતી સાથે હોય, શ્રદ્ધા વિશ્વાસ સાથે હોય, તો આ શતાબ્દી એવી ઉત્તમ મળી છે. આ ચાલીસા એવું ઉત્તમ મળ્યું છે, કાંઈ પણ કરવાની જરૂર નથી. એટલે ક્યારેક ક્યારેક આપ કહો છે કે આ કથામાં લોકો નથી આવતા, પુરુષો નથી આવતા. પુરુષો નથી આવતા એનું કારણ આપણે સ્પષ્ટ કરી દઉં. ઘેડા ઘણા આવે છે, જુવાનિયા નથી આવતા. જુવાનિયા નહીં આવે કારણ કે એમને કામ કરવાનું છે, રૂપિયા કમાવાના છે, અને મુન્દ્રામાં નગર બનાવવાનું છે, ઓધોરામ પાંજો આશરો એ બનાવવું છે. એના માટે બધા રૂપિયા કમાવામાં લાગી ગયા છે. એ નહીં આવે. મને કહી દીધું છે કે અમે નહીં આવીએ. તમે મારે સાંભળી લેજો, અમે 40 કરશું. અમે તુમ કારણો યજ્ઞ કરતા સત્ય કહું પ્રભુ આપ કરતા, એના પર ચોપડી લખી નાખો. અમે એ વાંચ્યા કરશું, તકિયા નીચે રાખશું. આવી શતાબ્દી, આવા 40. બોલો હવે શું જોઈએ તમને? હજી કાંઈ બીજું જોઈએ છે એના સિવાય? કોઈ સાધના બતાવું? સાધનામાં શ્રમ છે, સાધનામાં સંઘર્ષ છે, કરવો છે? કાંઈ નહીં. વાલરામ 40. ભાવેશ તને બીજું કાંઈ જોઈએ છે? તુલસી તને કાંઈ બીજું જોઈએ છે? પટાઈભાઈ આ કંઈ ખપે તો? શરદભાઈ આપને બીજું કંઈ જોઈએ છે? 40 વાલરામ 40 કરો. ભાગવત હવે આદત બની છે તો કર્યા કરો, પણ નહીં તો 40 જ ઘણી છે. ઓ સુરસાત્રી સાયકલ વાલે બાબા, ये कहीं आम કર્યા રાખે છે, हाथ ऊंचा कर खींचाમાં. मैंने इनको बोला आप यहाँ क्यों रखते हैं? अरे बोलो इधर हार्ट है, कभी कभी मोबाइल रखता हूँ तो उससे अटैक आ जाएगा. ये 40 मेरा अटैक, हार्ट अटैक बचा रहा है. जेब में भी 40 रखते हैं, हार्ट अटैक नहीं आवे. अभी तक ऐसा कोई रिपोर्ट नहीं आया जिसके इस जेब में 40 की पुस्तक हो और उसको अटैक आया हो. लेकिन आपको बता दिया श्रद्धा विश्वास रूपीण हो. ये तो जो से साहेब, ये नहीं हो तो कांई नहीं. पारसमणी भी पत्थर છે ભાઈ, હીરો કાચનો ટુકડો, તરુવર સામાન્ય ઝાડ અને વાલમ સામાન્ય મહાત્મા સાધુ બાવા. શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. ભાઈ મને તમે 30 મિનિટ કીધી હતી, ઘડિયાળ રાખ્યો હતો, પણ હું એવો અંદર આનંદમાં આવી ગયો, હું રહી ન શક્યો. પણ હવે તમે બધા 40 કરશો ને? એ છોરા બધા 40 કરશો? આંગળી ઊંચી કરો, આંગળી. એ છોરા, એ ભાવેશ તને શું? એ છોરા કહો તો કે કરવાનું હોય 40 કરે. મેં કરો છો જરા, હું જોઉં એમ કર, આમ કર. તુલસીની બાજુમાં બેઠેલો આળસુનો પીર. એ છોરા બધા કર્યા આંગ 40 એ ક્યાં વાત હે, બધા કરે. હવે જેને નથી કરવા એ આંગળી ઊંચી ઊંચી કરો. 40 નથી કરવા એ આંગળી ઊંચી કરો. એ કોલા કર તો કે કરવાનું હોય, લખ નીચે 40 કરજે. એ હોલ કરે છે ને એ પડે ભાઈ. ડાઈવાનો દીકરો નથી કરવી એમાં હાથ ઊંચું કર્યું. અરે અમે બીજેપીના જે આવ્યા હતા ને પ્રેસિડેન્ટ મહારાષ્ટ્રમાં, એને હાથ 2 ઊંચા કરાવી નાખ્યા. પછી ગભરાઈ ગયા,
यार नहीं करेंगे तो गुरुजी गुस्सा हो जाएंगे। बीजा ने पूछी कि वो क्यों हाथ ऊंचा करा है, मैंने तो कर दिया था। अरे बोले आपको 100 करोड़ देना पड़ेगा। अरे बाप रे बाप, 100 करोड़ कैसे दूंगा। मैंने बोला आपने तो हाथ ऊंचा किया था, अभी घबराई गयो छे। પછી मैंने डर काढ़ी नाख्यो। પછી मैं कीधुं कुछ नहीं करना पड़ेगा, मैं आपके घर आऊँ तो आप मेरे को वाघ बकरी चाय पिला देना। हाँ, मैं तो भूपेन्द्रभाई है ने अपना गुजरातना मुख्यमंत्री श्री एने भी कीधुं छे चाय पीवानुं, मारी वाट भी जोया करे छे। मने 2 फोन भी आवी गया छोकराना, प्रवीण भानुशालीना, पण मैं कीधुं अत्यारे फुरसत नथी, पछी आवीश। एने घरे जईने चाय पीवानो विचार छे। भूपेन्द्रभाई काले आववाना छे ने, काले आवशे, આપણે લોકાર્પણ કરશું ત્યારે। છોકરા તમે આમ ચિંતા કરતા, મારી પાસે તમારી ચિંતા આવી છે કે હરિદાસ મહારાજને કહો ને એ પોતે સન્માન સ્વીકાર કરે તો અમે ભૂપેન્દ્રભાઈનું સન્માન કરીએ। અરે મેં તો કાંઈ નહીં, મને સન્માન જોઈતું નથી, મારું સન્માન કરી તમે નાનું શા માટે બનાવો છો? નાના માણસનું સન્માન થાય। હું તો વિરાટ છું, હું તો વ્યાપક છું, હું તો બ્રહ્મ સ્વરૂપ છું। બ્રહ્મને કઈ માળા પહેરાવશો? બ્રહ્મને ક્યાં ધોતિયા પહેરાવશો? તમારી પાસે છે સોલું છે એટલી? બ્રહ્મ તો અનંત વ્યાપક છે। હે એને તમે કઈ માળા પહેરાવશો? ન જાય તે બ્રિયતે વાકેતા છે એવું નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી। આવા બ્રહ્મને તમે માળા કેમ પહેરાવશો? નહીં પહેરાવી શકો, બ્રહ્મનું અપમાન થઈ જશે સમૂરું માનને ઠેકાણે। આપણે છે ને ભેગા થઈ અને ભૂપેન્દ્રભાઈને પહેરાવી દેશું, પ્રોટોકોલમાં આવતું હશે તો। વળી ના પાડી તો કંઈ ન થાય, પણ તો આપણે પહેરાવી દેશું, બરાબર ને? દીપેશને કહી દેજો મહારાજને પહેરાવવાની જરૂર નથી। મારું એકવાર ચાંદીનું વજન કરવાનું હતું તો મેં તો આપણું તો મૂલ્ય થઈ જાય। महाराज 50 लाखना है, अरे अमे 50 लाखना सोड़ा छीए ना, अमर तुलसीना પાંદડે भी तोड़ाइए आम तो एवा भी खरा, पण नहीं तो कहीं पोतानुं मूल्य तो नहीं कराय ने कोई रीते। तो मैं ना पाड़ी दीधी ना ना आवुं बधुं कांई करवानुं जरूरत नहीं। बस वालरामथी ओदोरामथी प्रेम करो, એ જ આપણા પરમાત્મા છે, એ આપણા ભગવાન છે, આપણા બધા એને કામ કર્યા છે, એનામાં રહીએ બસ। सियाराम में सबक जानी, करूँ प्रणाम जोरी युग पानी। ओदोराम में सबक जानी, वालराम में सबक जानी, करूँ प्रणाम जोरी युग पानी। अने हवे छे अबदू कई जो मारा 2 कमजोर पॉइंट है, एक गोपी गीत ने एक वालराम चालीसा। बंद ज न थाय, चालू थाय तो बाल्टी पानी नी ठंडी मारो पर नाखो तो घबराई ने पछी बंद करूँ तो भले, नहीं तो गोपी गीत में बंद चालू थाऊँ तो बंद न थाऊँ, अने वालराम चालीसा में चालू थाऊँ तो बंद न थाऊँ। पण आपणे कथा है भाई, पितृओ विचार करता है कि आ बाबाजी ने क्या माइक जलावी दीधो, आपणे तरवुं छे, पण चिंता नहीं करता। पितृ आज बहु राजी थया छे। आज 3जो दिवस ने, आज सौथी वधुमां वधु मने एवुं लागे छे कि आप राजी तो आपना पितृओ आजे राजी। तमे बधा राजी थया? वगाड़ो ताड़ी, राजी थया तो भले पितृओ राजी थई जाए। वाह क्या बात है। बोलो सदगुरु भगवान की, ओदोराम भगवान की, वालराम भगवान की। छोकरा छे यार नाना मोटा घेटा बूटा बधने शिखाड़ी दीजो। वालराम चालीसा करे, शताब्दी 31 डिसेम्बर सुधी है, बराबर है। सदगुरु भगवान की जय। पूज्य भाई जी, मैं आपको निमंत्रित करता हूँ और साथ में तुलसी भाई जी आदि दोनों, उनका हाथ पकड़ो। अब हम भी दोनों घेटे बूढ़े हो गए हैं, उनका हाथ पकड़ के अभी आप हिल जाते हो, मैंने देखा था एक बार, आप हिल जाते हो तो हाथ न पकड़ो तो कोई बार पास में रहना और इनको जो है ना यहाँ मंचासीन करो, मंचस्थ करो और आप जो है मंगलाचरण और स्तुति करके श्रीमद् भागवत जी का सत्र जो है, कथा है, उसको आगे बढ़ाओ, आगे बढ़ाइए। अस्तु शांति शांति शांति। हूँ श्रोतागणनी श्रेणी में त्या जाऊँ छूँ। भाई जी आप यहाँ पधारो।